ડિંડોલી વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા લોખંડના સળિયાની ચોરી કરીને બારોબાર સગીઓગી કરવા જતી ટોળકીને રંગે હાથ ઝડપી પાડી હતી, જ્યારે આરોપીઓ પાસેથી અંદાજે 34 લાખ રૂપિયાની કિંમતના 60,000 કિલોગ્રામ લોખંડના સળિયા સહિત કુલ 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માલિકોની જાણ બહાર ટ્રેલરમાંથી લોખંડના સળિયાઓ ચોરી થતી હોવાની ઘટનાઓ નોંધાવા પામી હતી। આ પ્રકારની ઘટનાઓને પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ટોળકીને શોધવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જેને પગલે એસઓજીની એક ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એસઓજીના જવાન જીતેન્દ્રસિંહ રણજીતસિંહને બાતમી મળી હતી કે ડિંડોલી ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે ચોરીના લોખંડના સળિયા સાથે 4 યુવકો વાહનો સાથે પસાર થઈ રહ્યા હતા। આ હકીકતના આધારે એસઓજી પોલીસ દ્વારા દરોડા પાડીને ટ્રક ચાલક ભેરારામ રેખારામ જાખડ, ટ્રક ક્લીનર નિમ્બારામ બાબુલાલ જાખડ, પ્રદીપ સદાબ્રિજ ત્રિપાઠી અને પ્રદીપ કિશનલાલ શર્મા ઉંમર વર્ષ 33 રહે માનસરોવર સોસાયટી વેદાંત તેને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપી પાસેથી 32,95,000 રૂપિયાની કિંમતના 59,910 કિલોગ્રામ વજનના લોખંડના સળિયા, કાર અને ટ્રેલર મળે કુલ ₹71,52,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એસઓજીને બાતમી મળી હતી કે અમુક લોકો જે છે એ જે ટીએમટી સળિયા કે જે મૂળ જે સ્ત્રોત છે ત્યાંથી લાવતા હોય છે ને કોઈ બિલ્ડરને એના ઓર્ડર મુજબ આપવાના હોય છે। ત્યારબાદ જ્યારે સિટીની અંદર પ્રવેશતા પહેલાં આ લોકો કોઈ વેબ્રિજ પાસે બિલ્ડરના માણસને બોલાવી અને સળિયાનું વજન કરી અને એ લોકોને ચિઠ્ઠી આપી દેતા હોય છે। ત્યારબાદ 1-1.5 કલાકનો જે સમય રહેતો હોય છે એ દરમિયાનમાં અહીંના ડિંડોલી અને ગોળાદરાનો એક જીતુ અને રાજન તિવારી આ લોકો જે છે એમના માણસો મોકલી અને આ સળિયા જે હોય છે એની અંદરથી ચોરી કરાવતા હોય છે અને ત્યારબાદ એ ચોરીના સળિયા વેચતા હતા। તો આવી એક લાઈવ ચોરી ચાલતી હતી। એ દરમિયાન એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને એસઓજીની ટીમને ત્યાંથી ટોટલ 32,95,000ના સળિયા કે જેનું વજન છે 59,910 કિલોગ્રામ, એક 4 વ્હીલ ગાડી 5 લાખ, એક ટ્રક 33 લાખ, એમ કરીને ટોટલ 71,52,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે। કલમ 305C કે જેનું માલવાહકમાંથી ચોરી કરવાની કલમ અને 317(2) લગાડવામાં આવેલ છે અને 4 આરોપીઓ પકડેલ છે। એમાં ભેરારામ ડ્રાઈવર, નિમ્બારામ ક્લીનર અને પ્રદીપ ત્રિપાઠી અને પ્રદીપ શર્મા કે જે મોતીલાલ ઓસવાલમાં નોકરી કરે છે। આ 4 આરોપીઓને ઝડપીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। જી સર, કેટલા વર્ષોથી આ લોકો ચોરીનું કાવતરું કરતા હતા? આ લોકો ઘણા વર્ષોથી આ કાવતરું કરતા હતા અને અલગ અલગ વેપારીઓ અને બિલ્ડરોને આ ચોરીનો માલ આપતા હતા, જે તપાસનો વિષય છે અને તપાસમાં એ પણ ખોલવામાં આવશે। અત્યાર સુધી તપાસમાં બહાર આવ્યું કે કયા કયા બિલ્ડરો કે કયા એજન્ટોને આ સળિયા વેચવામાં આવતા હતા? અત્યારે જે આમાં જે બધું વેચવાનું ને કામ જે જીતુ અને રાજન તિવારી બંને વોન્ટેડ છે એ કરતા હતા અને આ જે લોકો જે પકડાય છે એના દોરી સંચાર મુજબ કામ કરતા હતા। જ્યારે એ પકડાશે ત્યારે આપણને ખબર પડશે કે સુરતના અને સાઉથ ગુજરાતના કયા કયા વેપારીઓ, કયા કયા બિલ્ડર આની સાથે જોડાયેલા હતા। બીજું કે જીતુ અને રાજનનો જે ઇતિહાસ વારંવાર ચોરી કરવાના અગાઉ ગુના દાખલ થયેલા હશે અને આ નીકળશે તો તેના વિરુદ્ધમાં 317(4)ની કલમ પણ ઉમેરવામાં આવશે કે જેમાં હાઈકોર્ટ સુધી જામીન પણ મળવા પાત્ર નથી। વેચનાર અને લેનારનો સંપર્ક કેવી રીતે થયો સાહેબ? જ્યારે કોઈ પણ ગાડી ત્યાંથી નીકળતી હોય ત્યારે એ જીતુ અને રાજન તિવારીનો એ લોકોને કોઈ કોન્ટેક હોય છે અને પછી એને ખબર પડતા આ લોકો આમનો સંપર્ક કરી અને કરતા હતા। હવે આખું જે ષડયંત્ર છે જીતુ અને રાજુ જ્યારે પકડાશે ત્યારે ખુલશે। એમાં એવી હતી કે જે ગાડી ટીએમટી સળિયાની કોઈ બિલ્ડર ઓર્ડર આપે અને ત્યાંથી નીકળે અને ત્યારબાદ જ્યારે સુરત સિટીમાં પ્રવેશે એ પહેલાં વેબ્રિજ ઉપર વજન થઈ જાય પછીથી વચ્ચેના ગાળામાં આ લોકો કાઢી લેતા હતા।